પોરબંદર અને સુરતનો મુકાબલો છે મિત્રો. કેમ લાગે કોણ જોઈએ જીતશે? છે કે કોણ જીતશે. હજી ક્યાં પણ હજી ફાઇનલ થયું. હજી તો મુકાબલો ચાલુ છે આપણે. તો મિત્રો તો સૂપ આવી ગયું છે, પહેલા સૂપ પી લેવાનું છે. આજ છે ને કેક ન કાપી પણ બધાને ઢોસા ખવડાવી દીધા. મારી પાછળ જો મારો બર્થડે હતો આજ. હવે મિત્રો કેટલો પવન આવ્યો. કેક પણ પડી ગયો. તો જય મસુંદરના, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે આવી જશો તમારા માટે નવા વ્લોગ લઈને. મિત્રો અત્યારે 4:30 વાગ્યા તોય મારા ફ્લેશ લાઇટ ચાલુ કરવી પડી છે, કારણ કે આમ તમે જો બધું બંધ કરી દીધું, કારણ કે આમ અંધારું જેટલું છે ને, વરસાદ એવો પડ્યો છે બહાર. ને આ બાજુ જો હું ચા બનાવું છું. આમ જો ચાલુ વરસાદમાં ચા પીવાનું મન છું છે. હમણાં તમને વરસાદ બતાવવા બારીએ પાણી જો વરસાદનું. ઓ હોય કેવો વરસાદ છે આમાં, અહીંથી જો ઓ હોય. એટલો વરસાદ મિત્રો કોઈ દી આવ્યો જ નથી. પહેલી વાર જ આવ્યો એટલો સુરતમાં. કોઈ દી નથી આવ્યો એટલો અંધરાધાર. આગળ તમને બતાવો હાલો. ચા થઈ જાય ને, ચા પીવાની મજા આવે. સમજા ગરમા ગરમ આમ જો ચાલુ વરસાદમાં. તો બધા મિત્રોને જય બાપા સીતારામ. આપણો ચા બની ગયો છે અને મિત્રો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે, કારણ કે વરસાદ જ એટલો પડે છે. આમ તમે જુઓ ઓ હોય અંધરાધાર વરસાદ. મિત્રો આવો વરસાદ ક્યારેય પડ્યો જ નથી હો. આ પહેલી વાર જ એટલો અંધરાધાર વરસાદ પડે, બાકી આવો નથી પડ્યો કોઈ દી. ચાલો તો બધા મિત્રોને જય બાપા સીતારામ. હા હા, ચાલે વરસાદમાં ચા પીવાની કેટલી મજા આવે. હા જો મિત્રો અહીંયા પાણી પડે એ જો તમે. ઓ હોય આ સાવી જો ગાડીની આવી ગઈ. બોલો, ધાબાની સાવી લઈ જવા નથી તો ગાડીની સાવી હાથમાં આવી ગઈ. તમે વિચાર કરો, આવું થાય ભાઈ. વરસાદને પ્લસ આ વિડિયાનું કામ હોય ને એટલે આમાં જાજુ ભૂલાઈ જાય છે. તો હા, બધું આજ પલાળી નાખવા, પાણી કરી નાખ્યું. કેટલો વરસાદ છે. હાલો તમને ફટાફટ ઉપર બતાવી દો. આ જો એટલે બધું પલળી ગયો. અહીં જોવો તો ખરી, એટલો કોઈ દી પડ્યો જ નથી ને વરસાદ. કેટલી વાર પડ્યો આમ જોવો તો ખરી. ઓ હોય મિત્રો, હકીકતમાં એટલો કોઈ દી નથી પડ્યો, પહેલી વાર પડ્યો. જોઈ લે આમ. હું દોડીને વહી જાવ આ બાજુ. ઓ હોય કેટલો વરસાદ પડ્યો અંતરાધાર. બાકી કાંઈ ઘટે નહીં. આ બાજુ જોઈ લે. જો હોય તો આ બાજુ હોય. મિત્રો બહુ વરસાદ પડ્યો આ ધોધમાં. જોઈ લે આ બધું પાણી ભરાઈ ગયું. જો અહીંયા જોઈ લે. પવન એટલો છે. જોયું વાળ ઉડાડી દઈને આ બધી શું કહેવાય ને, વરસાદની ઝેણ કહેવાય ને, ઝેણ એ ઉડીને આવે. આ બધું જો આ ઘડીકમાં પલાળી દીધું. બોલો, કાંઈ વાંધો નહીં. તમારા માટે ભલે મિત્રો પલાળવું પડે, બાકી તમને બતાવવાનું એટલે બતાવવાનું. આ બાજુ આમ જોવો તો ખરી. ઓ હોય આ ફોને મિત્રો મારો પલળી ગયો છે. આગળ હેઠે જઈને મારે આમાં લીધી પાણી કાઢવું જોઈએ. ઓ હોય મિત્રો કેટલો પવન આવ્યો. એક ફોન પડી ગયો. તો ફાઇનલી મિત્રો કપડાં બદલાવી નાખ્યા છે ને. હવે આપણે જવાનું છે નાહવા, કારણ કે આવો બધો વરસાદ હોય ને ત્યારે છે ને નાહવાનું હોય. કંઈ બીજું કાંઈ ન કરાય. આ કેરો બંધ દરવાજો. આવા બધા વરસાદમાં બીજું કાંઈ ન કરાય, નાહવાનું હોય. ભાઈ માઇન આવો વરસાદ કે દર વખતે ન આવે, ક્યારેક જ આવે. આમાં છત્રી પકડવી પડે. પવન કેટલો છે. પાણી ફેરવાનું તમે જોવો તો મિત્રો સ્વિમિંગ પુલ. વાહ ભાઈ ભાઈ, સ્વિમિંગ પુલ મિત્રો. સ્વિમિંગ પુલ આમ તમે જોવો તો ખરી, કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ ભાઈ, સ્વિમિંગ પુલ, દેશી સ્વિમિંગ પુલ. વાહ ભાઈ ભાઈ, કેટલો મિત્રો વરસાદ આવવાના. સ્વિમિંગ પુલ કેટલો સરસ મજાનો છે. તમે જોવો તો ખરી મિત્રો, એટલો વરસાદ કોઈ દી નથી હોય. ઓ હોય બધે પાણી ભરાવું. ઓ હોય દેશી સ્વિમિંગ પુલ બની ગયો મિત્રો. તારી નહીં મિત્રો, લાઈક કરતા તો બહુ મજા આવે નાવાની. તો મિત્રો અત્યારે ચોપાટી આવ્યો છું જોવા, કારણ કે વરસાદના પાણી ભર્યું છે. વરસાદ જ એટલો પડ્યો છે. આમ તમે જોવો આ બાજુ પાણી તો જોવો મિત્રો ચોપાટીમાં. ઓ હોય આ સ્વિમિંગ પુલ હો, પણ કાંઈ ઘટે નહીં. તોય બાળકો નાય આમ જોઈ લે ભાગ્યા. જોઈ લે. ઓ હોય જોઈ લે મિત્રો, બાળકો નાય જોવો તો ખરી. પાણી નાય મજા આવે ને. હે જો વાહ ભાઈ વાહ, બાળકોને મિત્રો જમાવટ થઈ જાય. પાણી તો જો ભર્યું છે. વાહ ભાઈ ભાઈ, ચોપાટી મિત્રો આ કોઈ છે નહીં. અને આ પાણી તમે જુઓ ચોપાટીમાં કેટલું ભર્યું. ઓ હે જો તો ખરી. આમાં ધ્રુવભાઈ એવો લાગે. આવો ધ્રુવભાઈ, પેલો નાવા એવો લાગે. કેમ પણ કેવું લાગે છે ચોપાટીનું?
લસરપટ્ટી ખવડાવો ભાઈ, દેખાડો ભાઈ આ સોપાટીમાં પાણી તો જો મિત્રો. ઓ હે જો અમારા ધ્રુવભાઈ અત્યારે લસરપટ્ટી ખાવા ગયા છે. હવે તમને મજા આવી છે, પાણીનું લપસે સારું ને એટલે. અરે પણ એ ઓ જો ઓલા છોકરા ખુશ થઈ જાય ત્યાંથી ઓલા ધ્રુવભાઈ પડ્યા ને ઓલા દાંત કાઢે જો ત્યાંથી જો. તો મિત્રો હું આ બાજુ આવ્યો હતો તો અહીં કસરત કરવાના બધા સાધનો છે, પણ મિત્રો અહીંયા પણ એટલું પાણી ભર્યું છે. આમ તમે જો અમારા પગ ડૂબી જાય જો. ને આ બાજુ આમ જો આ બધા કસરતના સાધનો જો બધા અહીં અત્યારે છે ને મિત્રો કોઈ છે નહીં. જો આ એમનેમ જાણે ભૂત ન થયું હોય જો તો એમને મળે એ મિત્રો જોવું હોય તો. અરે ભૂત થયું હોય તો શું થઈ જાય, હું એને માથે ચડી તમે જોવો નહીં થાય. ભૂત થાય એમ થોડો હાલે, ભૂતને થવું હોય તો થાય. હું એની માથે ચડી જો. આપણે મિત્રો ચાલુ વરસાદમાં મિત્રો કસરત કરવાની છે, ચાલુ વરસાદમાં જોઈ લે મિત્રો. આ બાજુ ભૂત છું લાગે, આ બધું હાથે કેમ લે લે મારે ભાગવું જોઈએ છે. અહીં શું ભૂત છું લાગે, ભાગો ભૂત છું લાગે, ભાગો ભૂત છું મિત્રો, ભાગો. તો મિત્રો કોઈક દરવાજો ઠપકારતું લાગે. આ કોણ દરવાજો ઠપકાર? આમ જો ઓ હે આ તો મહેમાન આવ્યા હે. હા લે કેમ છે, થાકી જાય છે ને મિત્રો? મહેમાન આવ્યા, હાલો કન્ટિન્યુ તમે વ્લોગમાં બનેલા રહેજો. તો મિત્રો જો આખોથી વ્લોગ બનાવીને વરસાદમાં નાઈને અત્યારે જો ફોનમાં પાણી ગળી ગયું છે. ક્યારના 10 મિનિટથી મથું છું, હજી પાણી નથી નીકળતું. જો ફરી પાછો હમણાં કાઢું છું, જો નીકળી જાય તો સારું, બાકી મારું ફોન પતી જાય એવું લાગે મને. બહુ ભૂખ લાગી મિત્રો, 9:15 વાગી ગયા બોલો. હવે અત્યારે જાય છીએ હજી હોટલે પહોંચવાની છે, હજી ફાઇનલ થોડું હજી છે. તો મિત્રો હેઠે જો અત્યારે મર્સિડીઝ ને ઓડી બે ગાડી આવી ગઈ છે બાજુમાં જો. ઓડી બે ગાડીને લઈ જવાની છે આજે. અને ભાઈ વરસાદ આજે આખો દિવસ ચાલુ છે. આમ તમે જો ચાલુ છે વરસાદ. ભૂખ કેવી લાગી રમેશ? તો ભાઈ બધા આવીને ગોઠવાઈ ગયા છે ભાઈ જમવા માટે. હમણાં બહારથી બોલાવી દેવાનું છે. આમ તમે જો ભાઈ વરસાદ ચાલુ વરસાદ ને આ ટેબલે આમ જોવો તમે, એમ તો હુકાઈ ગયેલું છે પણ લાગે ભીના જવું સમજ્યા. કારણ કે લાઈટ અમારે સુરતના છે ને ભાઈ મોંઘેરા મહેમાન આવ્યા છે ઘરે, તો સ્પેશિયલ અહીંયા લઈને આવ્યા છીએ ઢોસા ખાવા માટે. અને મહેમાન ક્યાંના છે એ તો કયો? મહેમાન છે આપણે ગાંધી બાપુનું જે સ્થળ છે ત્યાંના પોરબંદરના છે. અમારે પટેલ છે, અમારા બેન છે, તો આવ્યા છે એમને લઈને આવ્યા છીએ ઢોસા ખાવા માટે. હમણાં ઢોસા ખાવું મિત્રો. બોલો સંગીતાબેન. હાલો બધા ઢોસા ખાવા. હજી ક્યાં આવ્યા ઢોસા? બોલે જ રાખો હાલો, બહુ કેતર બોલવાનું, બોલે જ રાખો. ખાવાનું છે અનલિમિટેડ છે. હા એમ પલોઠી આમ જવું હોય પલોઠી વાળી લીધી. એવું લાગે તો આપણે હેઠા બે જાય, ટેબલ કરી દઈએ સાઈડમાં. હા એમ ઊંડાળું કરીને. બાકી લોકેશન બહુ સારું છે. આમ જો ગલેપ ને ઉપર પંખો ફરે ને રાંધવામાં ગલેપ હે. હા હો રાંધવામાં ગલેપ ના એકદમ દેશી હો. આ બધું વાહડાનું બનાવેલું જોયું. ભાઈ તો મિત્રો જો સૂપ આવી ગયું છે, પહેલાં સૂપ પી લેવાનું છે અને પછી ઢોસાની બગડાસટી બોલાવવાની છે ભાઈ. હાલો ઉપાડો ભાઈ, ઢીલ કરો માં તમે. પીધે રાખો ગરમા ગરમ એમાં. હે કેમ છે સુરતનું સૂપ? હે વાહ ભાઈ વાહ, કેમ સુરતનું સૂપ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. એમાંય ભાઈ આ વરસાદ ચાલુ હો ભાઈ, એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. સૂપ ને ગરમા ગરમ સૂપ હો ભાઈ. કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ બનાવેલા રહેજો, હું પી લઉં જરાક હો. તો મિત્રો જો સાંભાર અને ચટણી ને બધું આવી ગયું છે ભાઈ, મૈસૂર ને. હા હવે આડી ખાવાની તૈયારી કરી નાખવાની છે. હા ભાઈ અમે તો હજી સૂપ જ પીએ છીએ. તમે તારે સૂપ પીવો, અમે અહીંયા તો બધું હરખું કરી નાખીએ. હા સ્લાડ ને આવી ગયો ભાઈ. તો મિત્રો ખાવાની શરૂઆત થઈ ગઈ છે. આમ જોવો તમે થાળી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ ને તો આ કોઈ હસલાઈ નથી કરતા ભાઈ. સાના મના ખાય એ કોઈ બોલતા ટાઈમ નથી. એ છે ને હજી પેલું પેપર છે, જોવાનું છે કોણ વધારે ખાય ને. પેપર ખાઈ જોઈએ આપણે. હો
પોરબંદર અને સુરતનો મુકાબલો છે મિત્રો. કેમ લાગે કોણ આપણે જોઈએ જીતશે? છીએ કે કોણ જીતશે. अभी मजा आएगा ना भिड़ो. એક એક પેપર થયા છે. અને આને બાજરાનો રોટલો ખાવો હોય તો મગાવી લઈ બસ. આજે નથી આજે નથી ખાવા જો. અને પેલા ચેલેન્જ કર્યો ને ત્યારે હું જીતો તો આજ જોવાનું છે કોણ જીતે ઈ. આજે મુકાબલો થઈ જાય પોરબંદર ને સુરત. હો ભાઈ કરો ને. કરી નાખીએ બીજું હું હા એમ સૂપ પીવામાં કરવું તો બસ. શું બધું તમ તારે સુરતના ખેલાડી છે એમ ને. ભાઈ રે મોજ કરી હો ભાઈ. ઈ તો કે મારે પૂરું થઈ ગયું એમ કે યો હવે સંગીતાબેન શું જોઈએ? હવે કઈ નહીં પાણી प्यारी समझ गई. બાકી અહીંયા તો અમારે ખેલાડી હજી મેદાનમાં જ છે હો. હજી જા એક મસાલા ઢોસા પડ્યો. વાહ બે વાહ. પેપર કરતા આગળ છું હું શું તમારો કડક મગાવ્યો ત્યારે હું એ ખાઈ ગયો કેટલા ખાધા ઈ તો જો એમ નહીં ટોટલ કેટલા ખાધા પેપર ત્રીજું હોય તો મારા બે જ થાય છે ત્રીજું નહીં ચોથું હોય છે ચોથું હોય છે ચાર તો હું ખાઈ ગયો ભાઈ. તો વધારે છે તમારે ચાર તો હું ખાઈ ગયો. તો એ તો Normal. પાંચ થાય છે. એને 5 છે ને મારે 7 છે તારે આ બે મારે 3. સંગીતાબેન તમે 3 ખાધા એમ ને. હા 5 થાય છે એ. આ ખેલાડી મેદાનમાં છે હો ભાઈ. હા કે વાહ એ અને સૂપના 3 ગ્લાસ હો ભાઈ. જોઈ લો. પોરબંદર વાળા જીતે ને એમ ને? હજી ક્યાં પણ હજી ફાઇનલ થયું. તો હજી તો મુકાબલો ચાલુ છે આપણે. હજી મસાલો ઢોસો ખાય હા હજી તો આ મસાલા ઢોસા પીગું છે હજી. હજી તો અહીં દાઢે છે હજી તો A few moments later. બોલો હવે. કઈ ઘટે નહીં ભાઈ સુરતમાં ખાલી 7 ઢોસા ખાધા એ 6 પેપર ખવાઈ ગયા, એક નોર્મલ પેપર ખવાઈ ગયું ને 2 સાદા, વાહ 3 ભાઈ સાદા, ભૂકા કાઢીને ખાઓ ભાઈ ખાઈ ખાઈ ને 2 તો કોણે? તમે કેટલા ખાધા 2 ખાધા ને તો ચાર ચાર ઓ એ 7 ખાધા એવા છે એટલે ખરી 4. 4 તો ચારમાં તો ઊંધા પડી ગયા 4માં ઊંધા પડી જાય પણ હા ઓલે મસાલા ઢોસા વધારે ખાઈ ને ત્રીજો છાસનો ગ્લાસ જાય છે. હાઈટ તારે એ મસાલો નાખો મસાલો થપકારો એમાં. હા, મસાલો બસાલો મીઠું મીઠું નાખીને ત્યારે પીએ એની મજા તમે જોવો. સુરતમાં હો ભાઈ. એમાંય વરસાદ ને કાઢીને ખાઓ ભાઈ પોરબંદર વાળા ભાઈ જીતી ગયા. પોરબંદર વાળા જીતી ગયા ભાઈ. સુરત વાળા હારી ગયા અમે. હારી ગયા ભાઈ આપણે સુરત વાળા હાર્યા હો ભાઈ. પોરબંદર વાળા નો આવ્યા ભાઈ પોરબંદર વાળા હારે નો આવી ભાઈ ભાઈ ભાઈ. એટલા ખાધા ને માથે ભાઈ સાયના ગ્લાસ 3 પી ગયા હજી એક પી છે આગળ चीटिंग करता है तू. થોડી ખાતી ક્યાં લઈ જાય હાલ છે કે બસ બસ હાલો રેડી. કોઈ છતાં મારી બેનનું બેન માન રાખી લઉં. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. હાટ તારે કેવું પડે હો ભાઈ. રેકોર્ડ તોડે હો ભાઈ પોરબંદર ઈ. પોરબંદરના ભાઈ નો આવે કોઈ તો મિત્રો કમ્પ્લેટ જમવાનું કમ્પ્લેટ થઈ ગયું છે. ઢોસા બોસા ખાઈ લીધા, બધાએ મજા કરી લીધી. કાંઈ ઘટે નહીં એવી મજા આવી ગઈ ભાઈ સુરતમાં. કેવો લાગ્યો સુરતનો ટેસ્ટ? કોઈ ઘટે નહીં. એમ તો વાંધો નહીં. તો મિત્રો હવે જમી લીધું ને હવે આ જરાક ઉપર ફોટોગ્રાફીનું છે આવું કંઈક લાઇટિંગનું. હાલો આપણે ઉપર જરાક ફોટોગ્રાફી કરી આવીએ. ઉપર જઈને જોઈએ પછી ખબર પડે કે ઉપર કેવું છે. બાકી જમવાની તો મિત્રો બહુ મજા આવી ગયો, કાંઈ ઘટે નહીં. ઓહો આ ફોટોગ્રાફીનો તો આમ જો મિત્રો હોલ એ હા તારીને. તો મિત્રો આજે છે ને મારો બર્થડે હતો સમજ્યા. ત્યાં આજ છે ને કેક ન કાપી પણ બધાને ઢોસા ખવડાવી દીધા. મારી પાછળ જો મારો બર્થડે હતો આજ. कैसा लगा मेरा मजाक? જો મારો બર્થડે હતો ને ત્યાં બધાને ઢોસા ખાઈ રહ્યા. કેક આ ઢોસા ખાધા ઈ. મોટામાં મોટી કેક તો ઈ કહેવાય ને. તો મિત્રો ફોટા વોટા પાડી લીધા ને ખાઈ લીધું ને હવે તો ભાઈ ઊંઘ એવી આવે ને આવે ને ઊંઘ ઊંઘ તો આવે જ ને. હે ખવાઈ ગયું હબાવ પછી તો ઊંઘ તો આવે જ ને. તો હવે હુઈ જવાનું છે એમ ને. હા, ઊંઘવાની તૈયારી કરશું. બાકી મજા આવી ગઈ ને કોઈ ઘટે નહીં હો. હે સુરતની મજા તો સુરતમાં જ છે ભાઈ. હવે પાછા ક્યાં આવી છો? હવે તો ટાઈમ મળશે તો આવ્યું હા એમ પાછા ઢોસા ખાવા અહીં. આ વખતે બીજે જવાનું છે. કે જાઉં તો હા એમ
આ વખતે બીજી જગ્યાએ લઈ જવાનું પાછા આવે નહીં જો બહુ જ આવી ગયો ભાઈ કાંઈ ઘટે નહીં. બોલો સંગીતાબેન. ભાઈ માતાજી હવે ખવાઈ ગયું છે બીજું કંઈ બોલે એમ નથી એટલે હવે ઘરે જઈને સીધું સૂઈ જવાનું છે બીજું કાંઈ નથી કરવાનું. બોલવાનું છે હવે કાંઈ? બસ હવે અહીંથી વિરામ કરીએ હવે આપણે જઈએ હવે છીએ. પોરબંદર જવાનું મન નથી થતું બીજું કાંઈ બોલવું નથી. રોકાઈ ગયા તો બીજું હું હા તો રોકાઈ જાય બીજું શું. પાછા આવીશું જો તો કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે આટલું જ હતું. ને તમને મારો આજનો વ્લોગ ગમે તો આ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય છે કારણ કે અહીંયા રોડની કાંઠે વાહન બધે જતા હોય. તો કાંઈ નહીં મિત્રો, આજ માટે આટલું જ હતું. ને તમને મારો આજનો વ્લોગ ગમે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મળીશું એક નવા વ્લોગમાં. ચાલો બધાને જય માતાજી.